તો ગુજરાત સરકારે ચાર્જ એરેન્જમેન્ટ અંગે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે। ગાંધીનગર મહાનગરપાલિકા કમિશનર જે.એન. વાઘેલાને કલેક્ટરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે નિવૃત્ત થતા આ જગ્યા ખાલી પડી હતી, એટલા માટે જ ગાંધીનગરના જે મનપા કમિશનર છે જે.એન. વાઘેલા તે હવે કલેક્ટરનો પણ વધારાનો ચાર્જ સંભાળશે। એટલે કે મનપા કમિશનરની જવાબદારી તો છે, સાથે સાથે ગાંધીનગર કલેક્ટરનો પણ વધારાનો ચાર્જ તે સંભાળશે। ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે નિવૃત્ત થતા આ જગ્યા ખાલી પડી છે। રચિત રાજ આઈએએસને ડિરેક્ટર ઓફ સ્કૂલનો વધારાનો ચાર્જ સોંપાયો। રચિત રાજને પીએમ પોષણ યોજના મિડ ડે મીલ કમિશનરનો પણ ચાર્જ સોંપવામાં આવ્યો। આઈએએસ પીઆર રાણા નિવૃત્ત થતા વધારાના ચાર્જ સોંપવામાં આવ્યા। સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સત્તાવાર રીતે આ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે। આજ અંગે વિસ્તૃત જાણકારી આપશે સહયોગી નિકુંજ જાની ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી નિકુંજ। બે આઈએએસ અધિકારી આજે વયનિવૃત્ત થયા છે। ગાંધીનગરના કલેક્ટર મેહુલ દવે વયનિવૃત્ત થવાના કારણે ગાંધીનગર કલેક્ટરનો ચાર્જ ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર જે.એન. વાઘેલાને સોંપવામાં આવ્યો છે। એટલે કે જે.એન. વાઘેલા ગાંધીનગર મનપા કમિશનર તરીકે અને હવે ગાંધીનગર કલેક્ટર તરીકેની વધારાની જવાબદારી પણ તેઓ સંભાળશે। આઈએએસ અધિકારી પીઆર રાણા પણ વયનિવૃત્ત થયા છે અને તેમની પાસે રહેલો ડિરેક્ટર ઓફ સ્કૂલ અને પીએમ પોષણ, જેને મિડ ડે મીલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના કમિશનરનો વધારાનો ચાર્જ રચિત રાજને સોંપવામાં આવ્યો છે। આઈએએસ અધિકારી રચિત રાજ ડિરેક્ટર ઓફ સ્કૂલ અને પીએમ પોષણ એટલે કે મિડ ડે મીલના કમિશનરનો પણ વધારાનો ચાર્જ સંભાળશે। સામાન્ય વહીવટ વિભાગે આ પરિપત્ર ઇસ્યુ કર્યો છે। બે આઈએએસ અધિકારી વયનિવૃત્ત થવાના કારણે તેમના વિભાગોનો હવાલો અન્ય કોઈને કાયમી રીતે સોંપવાના બદલે ચાર્જની અંદર સોંપવામાં આવ્યો છે અને ચાર્જ એરેન્જમેન્ટ અંગેનો સામાન્ય વહીવટ વિભાગ તરફથી પરિપત્ર ઇસ્યુ કરવામાં આવ્યો છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।